છોટાઉદેપુર ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ કરી ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ। ભાજપમાંથી રાજીનામું આપવાની કરી પોસ્ટ। રાજીનામાનું કારણ સ્થાનિક સંગઠન અને વહીવટના કારણે રાજીનામું આપવાની કરી પોસ્ટ। હું સ્થાનિક આદિવાસી વિસ્તારની ગુલામી કરીશ, પરંતુ બહારની એજન્સીઓની ગુલામી નહીં કરુંની કરી વાત। શેખ મુજફ્ફર, એક નજર, છોટાઉદેપુર। રમેશ સત્યની સાથે। हाँ जी, આજે હું ભારતીય જનતા પાર્ટીમાંથી વિધિવત રીતે જે સક્રિય કાર્યકર્તા તરીકે હું હતો ત્યાંથી રાજીનામું આપી દીધું છે અને રાજીનામું મોકલાવી પણ દીધું છે। બાકીની સોશિયલ મીડિયા પર કોપીઓ ફરતી થઈ ગઈ છે। હા, એ છોટાઉદેપુર જિલ્લો એક એવો જિલ્લો છે જે કરોડો રૂપિયાની ગુજરાત સબસ્ક્રાઇબલ ગુજરાત પેટર્નના માધ્યમથી હોય, એટીવીટી હોય કે રાજ્ય સરકાર કે હોય કે કેન્દ્ર સરકારની યોજનાઓ મારફતે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અહીંયા આવે છે, અહીંયા સુધી પહોંચે પણ છે। પરંતુ એ ગ્રાન્ટો જે તે અમુક મળતિયાઓના એજન્સી મારફતે ફરી પાછી વાયા થઈને ગ્રાન્ટ જે જતી રહે છે, એના સામે ક્યારેય છોટાઉદેપુરના નેતાએ ચૂંતક અવાજ નહીં કરી શક્યા। એના માટે પણ એક મારા અંગત વિરોધ રહ્યો અને એક સમાજના જાગૃત નાગરિક તરીકે પણ મારો વિરોધ હર હંમેશ રહ્યો છે। એના માટે પણ ક્યારે કોઈ નેતાએ આના માટે કોઈ બોલવા